ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? જો કે આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય ને ભાઈ. સવારમાં ઉઠીને આજ તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને પહેરી લીધી છે વ્હાઈટ કલરનો શર્ટ વાળી જોડી ને આપણે જવાનું છે જરાક આજે લગ્નમાં. મારો એક મામાનો છોકરો છે એના લગ્ન છે એટલે હાલો ભાઈ ત્યાં જઈએ ને જરીક ઘુમરો બુમરો મારાવીએ કે ખારું ખારું જડાઈ જાય, પેટ પૂજા કરતા આવીએ તો એવું બધું હે. તો જવામાં હું હે, મમ્મી હે, બેન હે, ભાભી હે ને આપણા અજયભાઈ. તો અમે 5 જણા જઈએ છે. તો હમણાં નીકળીએ ધીમા ધીમા. ઘરના બધા તૈયાર થાય છે. હું તૈયાર થઈને મેં કીધું એકાદી ક્લિપ લઈ લઉં, એવું બધું હે. તો હાલો ભાઈ બન્યા લીધો વિડીયોમાં આગળ. આપણે બાકાજી બોલાવતા જઈએ ધીમા ધીમા. જો મિત્રાણા ખેલ દો ગમે ના હુએ દે જો તો એ કયો ગોટો વરણ હુએ ગો જો. અરે ભાઈ જગ્યા બીગ્યા મેટર નથી કરતી કે આપણે ગમે ને લોટે પડવાનું. પાછું પ્લસમાં જો આ પાણી વાળું હે ને લીલું હે ને એટલી આ હું તો સમજાણું. કારણ કે એને હે ને આ ટાઢું ટાઢું લાગે ને એને મજા જ આવ્યા રાખે. નકર એના પિંજરામાં અમે મસ્તની સુવિધા આપે પણ ન્યાય નથી હું આ એને લોટું. બાકી ગાઈસ કાલું ને જેમ જ આજે પણ હે ને વરસાદી બાકાજી કે રાતી બોલાવી નાખી. આજ પણ રાતી બહુ ઠાવકો આવ્યો એટલે બહુ કંઈ અંદાજતા નથી કેટલો આવ્યો પણ બહુ પ્રમાણ દીને રાતે આવ્યો તો ને એ જ રીતના આજ રાતે પણ વરસાદ ઠાવકો આવ્યો. જો આ બાજુ પાણી ભર્યા જો. બાકી ખેતરમાં તો બહુ પાણી ન ભરાય કારણ કે એ તો અટાણે સુકાઈ જાય. ભાઈ અહીંયા જોવો તમને, અહીંયા થોડુંક જોવો ને એટલે ખબર પડી જાય કે ભાઈ રાતે વરસાદ આવ્યો હતો. જો બરાબર વરસાદી છે ને નામ લેવાનું નામ જ બંધ થવાનું નામ જ નથી લેતો. કાયમ રાતે જો દિવસના થોડાક છાંટ આવે. કાલે 5-6 વાગે પણ એવો વરસાદ આવ્યો હતો. થોડીક વાર અહીં ખાલી આવ્યો 15-20 મિનિટ કે અડધી કલાક પણ એટલી સ્પીડ હતી ને એની કે વાત પૂછોમાં. ને પાછો સાંજે 8-9 વાગે ઝીણા ઝીણા છાંટા ચાલુ થયા હતા ને વરા પાછો રાતે ઘરના કહેતા હતા કે 12:30-1 વાગે આવ્યો હતો કે રાતે. એટલે આજ રાતે પણ ઠાવકી બાકાજી બોલાવો એટલે એવા ભાઈ હાવ પથારી ફેરી જ ગઈ. એવું કંઈ અહીં એવું પતે ગયું એવું આવે તો એ કંઈ ફાયદો નથી ને ન આવે તો કંઈ ફાયદો નથી. એ બધું પાણીમાં જ જાય. બાકી તો ભાઈ બંધ થાય ને તો સારી વાત છે. બાકી અમારે આ શિયાળામાં જે વાવેતર કરવાનું હોય ને ચણા હે, ધાણા હે, બાકી ઘઉં હે ભાઈ એ આ ખેતરું જો વરાય ફેજને આવી જ રીતના જો દીધા રાખીએ ને મહાલો તો ભાઈ ખેતરું હે ને વરાપવાના જ નથી ને આવા રીહે તો પછી વાવવાનો પણ ઘડીકમાં મેળ નહીં આવે. એટલે એ પણ થોડુંક મોડું થતું જાય ને પછી વાતાવરણમાં થોડો ઘણો ચેન્જીસ આવતો જાય એટલે બરોબર શિયાળુ પાકની પણ મજા ન આવે. પણ એ ભાઈ જે થાય બીજું કામ બધા ભેગા છે ભોગવવાનું હે ખેડૂની ભાઈ બધાને. ફાઇનલી ગાઈસ બધા તૈયાર થઈ ગયા છે તો હાલે હવે સીધા મળીએ આપણે લગ્નમાં જઈને. આ બાજુ જયેશભાઈ જરાક મોઢું બતાવી દો ભાઈ. ખાવું એટલું ખાઈ લ્યો ભાઈ પછી ઠામ જ વિસરવાના હો. હા આ બાજુ ભાઈ અજયભાઈ છે ખાવામાં. વિજયભાઈ મામા થારી ભરાઈ તમે હે ભાઈ? આ ભાઈ ની જરૂર નાખજો, થોડોક નાખો. થોડોક તો ના દિયો જ ભાઈ. એ મહેમાન હે ભાઈ, એને દિયો. આ જો ઢોર ને જે ભાતની થારીઓ બરાબર ખાવાનો માણસ હા હે જ્યાં પછી કઈ વાંધો ને ખાવું એટલું ખાઈ લ્યો ભાઈ. છેલ્લે ઠામ તમારે જ વિસરવાના હે. લે લીજો વિજયભાઈ ભાત. છોકરા ભાઈ ખાઈ ની કામી સડવાના હે ઠામ વિસરવામાં. એટલે મેં કીધું ખાવું એટલું ખાઈ લ્યો ભાઈ. આ માટી જરાક હે ને હરમાય બહુ કેમેરામાં આવતા. આ ભાઈ ઓલા ભાઈ ને ભજીયા દીજો. ઓલા ભાઈ એને બહુ ભાવે ભાઈ. ફાઇનલી ગાઈસ લગનમાંથી આપણે ઘરે પૂગી આવ્યા છે. જરાક ખવાઈ જાજુ ગૂતું એટલે એ નીંદર આવે છે ભાઈ. એટલે હવે છે ને જરાક આપણે હુવે દઈએ ભાઈ ઘડીક વાર ને બપોર પછી નિરાતે ઉઠીને કંઈક બાકા ચીકી બોલાય છે તો એ બધું છે ને ભાઈ. ઘેર પૂગે કમ્પ્લીટ એટલે હાલો તો છે ને મળીએ બપોર પછી. ગુડ ઇવનિંગ ગાઈસ બધાને. વાગ્યા છે ભાઈ 4:30 અને આપણે જઈએ છે આપણે વાળીએ. થોડું ઘણું કામકાજ છે. શું કામકાજ એ ખબર નથી, જાય તો ખબર પડે. આગળ જાય છે ભાઈ બાકાજી બોલાવતો હજીયો જો એને ખાલી હાલની સ્પીડ તો જુઓ પણ તમે જો તો ખરી તાણો તાણ જાય ત્યાર. મેં કીધું ભાઈ મારા છેટલું ભેગું નથી થતું ભાઈ. હું નિરાતી વાહ પડ્યો તું જવા દે ભાઈ. જોજે અહીંયા હજે કશ કાંઈ હુકાણું ને મતલબ કાં પાછો આજ રહેતી થોડોક મેં આવ્યો હતો ને એટલે હજે યાર એ તો કાં કઈ ઘટે જ છે. પાલટી માણસો રહ્યા ને
ભૂખ મરતી નથી જે હજી આજે રાતે ભરોડ કાઢવાનો છે વરસાદ એ કે તમે અહીં મરેગા ને અહીં મરેગા કે એવું તમને જીવવા નથી દેવાય હજે પાથરા ખેતરમાં પડ્યા ને કે તણાઈ જવા જોઈએ કોદો છે ગાય જો હાવ કોદો યાર સિરિયસલી બહુ હાવ એટલે હાવ કોદો જ થેગા મુંડરિયા કામ તમામ ફાઇનલી આ બાજુ વ્યૂ તો જોવો યાર કેમ બાકી કઈ ઘટે નહીં આ બાજુ પડ્યા છે અમારા ગલા આ બાજુ પડ્યા છે અમારા ઉંડરિયા અને ભાઈ અમે આ વાડીએ છે ને જરા ખમું નમું ચોખ્ખું બોખું કરવાનું હતું ને હમણાં કામકાજ પૂરું થયું અહીંયા એટલે આવ્યા એટલે ભાઈ હાલો એ કામકાજ પતાવી નાખીએ પછી ફાઇનલી ગાઈસ 2 કલાકની મહેનત પછી હે ને તમારા ભાઈ અજય ને વિજય અમિત રેની થઈને જો ગીચલીનું કામ કરી નાખ્યું આ આખા ફરિયામાંથી હે ને બધું ભેગું કરીને જો આ ઢીગલો કર્યો આ પુઠાવનો આ બાજુ લાદીઓ ભેગી કરી નાખ્યું આ બાજુ સિમેન્ટના બાસકા ભેગા કરી નાખ્યા તો એટલું બધું ભાઈ ખાલી 2-3 કલાકમાં અમે કામ કરી નાખ્યું 3 જણાએ બાકી અંદર હે ને પાણી બણીથી બધું સાફસૂફ કરી નાખ્યું તો એવું બધું હે હજુ થોડું ઘણું કામકાજ રહ્યું ને અટાણે સાંજ પડવા આવીએ એટલે અમે જઈએ ઘેર તો બીજું કામકાજ આપણે કાલે કરીએ બાકી ગાઈસ હવે અમે જઈએ છે ઘરે અને સાંજના 6-7 વાગવા આવ્યા છે અંધારું હમણાં થઈ જાય આ ભાઈ બંધ ઓહો હો 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 જો ઢેકલો કરી નાખ્યો ઢેકલો ભરે લ્યો ભાઈ મેં નથી કર્યો તમે કર્યો બરો કઈ વાંધો નહીં યાદ હું મૂકીને ઘેર ભાગી આવી ધોઈ તમે મેં નથી ધોઈ વિડીયો સાક્ષીમાં હે કેણીએ ધોર્યો નહીં ઉતામરી કોઈ દે આંબા ન કાપે આ ભાઈ ઉતામરી કરી વાહે પેટી રાખી સીધી પગ દેખે નથી મને કહો ખીચ કે હું ભરેલ જરાક વધારે બોલ ને અવાજ જરાક વધારે બોલ ને નો લાગે યોર સાઉન્ડ ઇઝ સો બ્યુટીફુલ આઈ લાઈક યોર કામ કહેવાય અવાજની ઇંગ્લિશમાં કામ કહેવાય વોઇસ આઈ લાઈક યોર વોઇસ બાકી જો આમ આ બાજુ હે ને માણસો હે ભાઈ મને નહીં કે તાલપત્રી ઉખેરે કામ મને એવું લઈ ગયું હાંકવા માંડ ને ભાઈ હાંકવા માંડતો હોય તો ભાઈ એવું જાદ ને વેલેરી ઘેર તું હદ લેપરો માણસ હા સિરિયસલી યાર ક્રૂઝ કંટ્રોલ આમાં ન આવે કઈ 1999 ના મોડેલમાં યાર કઈ ક્રૂઝ કંટ્રોલ હોય યાર વાહ વાહ રે વાહ बिना लीवर की चलती है हमारी 1999 का मॉडल है એવું હે ગાઈસ રણમલ હતા ઇસ ગોઈંગ ટુ માય હોમ એન્ડ વિથ માય જોનિયાસ ડોગી અલે હાલે દોડવા માંડ વાહ રે વાહ गाइस यार हमने जो हमारा वो ग्राइंडर का टूल बॉक्स था वो हमने हमारे कारखाने के अंदर छोड़ दिया है एम तो हालू एम सो मने हिंदी भी बहु आवड़े है कमेंट करी देजो हिंदी में व्लॉग बनावो જોઈએ કે નહીં जरा कमेंट करजो जरूर एम तो आवड़े है पण ना भाई गुजराती बरोबर केटा भूली गयो जीवन में अंधारू बहु है એટલે આજે જબરો ગલપ લઈ આવ્યો હું નાખી દેવો है આપણે આમ એટલે અંજવારું જીવન માં આવી ગયું તો જો ભાઈ શોર્ટ બોટ નો થઈ જા હા પાવર આવતો હોય ભાઈ જાન ચાલો આની સ્વિચ ક્યાં મને નથી ખબર મિત્રો અહીંયા હે ને ઘણા બધા ઝાડવા હતા નાના નાના છોડ હતા રોપડા હતા પણ મારા ઘરના કોક ખબર નહીં કોણ હશે એવા શુભ માણસ કે જેની આખે આખું બધું સાફ કરી નાખ્યું સાફ કરીને બધું બહાર નાખી આવ્યા યાર પતાવી દીધું ઝીણકા ઝીણકા છોડ ને બધું એવું આ ગુલાબી કલરનો હે ને જે છોડવો હે ને એને ફૂલઝાડ કહેવાય મારા ભાષામાં એ ફૂલઝાડ સારું એટલે એક રાવા દીધું બાકી બધું જવા દીધું બાણ મિત્રો મારી પાસે હે ને અહીંયા જોવો અહીંયા એલચીનું પણ ઝાડું હે આ હે ને હું ચામાં નાખું ચા બનાવીએ ને તારે એલચી નાખવાની તમારે ચા બનશે મસ્તનો પીધા રાખો ને આમ જમાવટ પડી જાય તો ફાઇનલી ગાઈઝ હવે કહેતો તો હા તો હવે આજનો વ્લોગ આપણે આ ભાઈ પૂરો કરીએ મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો બાય બાય જય માતાજી જય વસરાજ